નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, એક છાંટો ગેરસમજણનો લાગણીનો આખો બગીચો બાળી નાખે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 6 માર્ચ 2026, 6/3/26. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ છે. તિથિ છે ત્રીજ, ફાગણ વદ ત્રીજ. નક્ષત્ર હસ્ત છે, યોગ ગંડ છે, જો કે સવારે 7:04 વૃદ્ધિ યોગનો પ્રારંભ થયો છે. કર્ણ વિષ્ટિ વદ્રા છે, જે સાંજે 5:52 સુધી ચાલશે. ત્યારબાદ બવ કર્ણનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે સંકટ ચતુર્થી, સંકટ ચોથ છે. બપોર બાદ ચોથ બેસી જાય છે. ચંદ્રોદય એટલે કે આપણે જ્યારે આખો દિવસ ઉપવાસ કરીએ છીએ અને ત્યારબાદ ચંદ્ર દર્શન કરીને ઉપવાસ છોડીએ છીએ, એનો સમય રાત્રે 9:26 છે. આજે ખાસ ગણપતિ ઉપાસના વિશેષ કરવી જોઈએ. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ કે મૂલાધાર ચક્ર વિશે. મૂલાધાર ચક્ર એ મહત્વનું ચક્ર છે, તેના વિશે આગળ જણાવી ચૂક્યા છીએ. ખાસ કરીને મૂલાધાર ચક્ર જે છે તે જીવનમાં ખૂબ પ્રગતિ માટે, સમૃદ્ધિ માટે, સ્વાસ્થ્ય માટે અને સ્થિરતા માટે એક કારક છે. આ ચક્ર જે છે તે સ્થૂળ શરીરમાં નથી હોતા, સૂક્ષ્મ શરીરમાં હોય છે અને તેના કારણે તેને જોવા મુશ્કેલ હોય છે, પણ તેનો હવે ઓરા ફોટોગ્રાફીથી ફોટા થઈ શકતા હોય છે. તો પણ હજી શાસ્ત્રોમાં વર્ણવ્યું છે તે પ્રકારેનો હજી પણ એવો કોઈ ફોટો પડી શકતો નથી. આપણા ઋષિમુનિ એટલા આર્ષ દ્રષ્ટા હતા. ગણપતિ ઉપાસના કરવાથી મૂલાધાર ચક્ર એ મજબૂત થાય છે. જો આજે જ ચોથ છે અને સંકટ ચોથ છે, આજે જ વાત કરી રહ્યો છું. ગણપતિ અથર્વશીર્ષમાં લખ્યું છે કે ત્વમ મૂલાધાર સ્થિતોસી નિત્યમ. ગણપતિ દાદાનું સ્થાન છે તે મૂલાધાર ચક્રમાં છે અને એના કારણે જ આપણે સૌથી પહેલાં ગણપતિની ઉપાસના કરીએ છીએ અને મૂલાધાર ચક્રને પણ ચક્રોમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લમ, આ બીજ મંત્ર છે એનો પણ ઉચ્ચાર નિયમિત કરવાથી મૂલાધાર ચક્ર મજબૂત થાય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું આપણે રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હિંમતભાઈ છે. હિંમતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પોતાના માટે છે. જી, શું છે આપની જન્મ તારીખ? 20/4/1970. જી. જન્મનો સમય કયો છે? 2 થી 2:30 ની વચ્ચે. અને જન્મનું સ્થળ? જસદણ. જી. 2 થી 2:30 ની વચ્ચે મીન્સ રાત્રે છે કે દિવસ? ઓકે. દિવસના. પ્રશ્ન જણાવો. હા, પ્રશ્ન જણાવો. એ મેં અગાઉ પૂછ્યો હતો બે મહિના પહેલા. જી. મને માનસિક ટેન્શન જેવું રે, આમ નેતનો વિચારો આવ્યા રાખે, કોઈ જાતનો ભય ભાગ્યા રાખે, એવું બધું થયા રાખે. તો આપણે જણાવેલ હતું કે તમે 6 મહિના 12 મહિના જેવું થશે એવું. એટલે થોડી કોઈ પણ ભગવાનના મંદિરે અથવા તો માતાજીના મંદિરે ધજા ચડાવજો અને એમાં રાહત રહી છે. પણ મને હજી કઈ એવું લાગતું નથી. હાજી ભાઈ, સારું. જોઈ લઈએ કુંડળી શું કહે છે. અને અત્યારે જો પહેલી વાત તો એ કે ગણપતિ દાદાની ઉપાસના તમે ચાલુ રાખજો.
બરોબર છે. આજે સંકટ ચોથ છે, બને એટલા ભગવાનનો નામનો જપ કરો, ઓમ ગંગણપતે નમઃનો જપ કરો, અથવા સંકટનાશન ગણેશ સ્તોત્ર છે તેના પાઠ કરો અને પ્રાર્થના કરો. બીજું, તમે સુવાની દિશા તમારી ચેક કરી ભાઈ? કદાચ એ વખતે પણ મેં કહ્યું હશે કે શારીરિક માનસિક તકલીફ હોય તો સૌથી પહેલું તમે તમારી સુવાની દિશા ચેક કરો. માથું તમારું કઈ તરફ છે એ ધ્યાન રાખો. દક્ષિણ તરફ અથવા પૂર્વ તરફ હોય એ શ્રેષ્ઠ ગણાય છે. અને કદાચ એમાં જ હોય અને તો એ તકલીફ હોય તો પછી ફેરવો, કે દક્ષિણમાં હોય તો પૂર્વમાં કરો અને પૂર્વમાં હોય તો દક્ષિણમાં કરો. આ તમે એ કરો, બરાબર છે. અને ચાલુ રાખો. સમય મેં કીધું તમને હજી સમય તો લાગશે જ ભાઈ, એટલે શાંતિથી રાહ જુઓ. હા, અને ધીમે ધીમે તમને ફેર પડશે ભાઈ. જી જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. દિનેશભાઈ છે. દિનેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/12/1986. જી. જન્મનો સમય કયો છે? રાત્રે 12:15. અને સ્થળ કયું છે? સરકલોલ. કલોલ. હા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્ન એટલા માટે કે એના લગ્ન વિશે ઘણું બધું તપાસ કરી પણ કઈ મેળ પડતો નથી. જી. કોના વિશે? કોના વિશે પ્રશ્ન છે આપનો? મારા બાબા વિશે. જી. જોઈ લઈએ કુંડળી શું કહે છે. તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી બની રહી છે તે સિંહ લગ્નની કુંડળી બને છે. રાશિ છે કુંભ રાશિ છે. કુંભ રાશિ માટે જો ખાસ વાત કરીએ તો પનોતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. ઉતરતી પનોતી છે 7.5 પણ હજી રહેવાની છે ફેબ્રુઆરી 2028 સુધી. એટલે કોઈ પ્રકારે જોખમ રિસ્ક ન લેવું. બીજું કે આ કુંડળી જે છે તેમાં લગ્ન બાબતનો મુખ્ય પ્રશ્ન છે. મંગળ તો છે જ, અને મંગળ પ્રમાણે પાત્ર શોધજો. ગુરુ મહારાજ અને ચંદ્રનો સરસ મજાનો ગજકેસરી યોગ છે, પણ ગુરુ મહારાજ જ્યાં બેસે ત્યાં તકલીફ આપે, એટલે સ્થાન તમારું તકલીફ આપી રહ્યું છે. બીજું કે આ કુંડળીમાં પિતૃદોષ છે, એટલે એનું આપ નિવારણ કરાવો. સૌથી અગત્યની વસ્તુ પિતૃદોષ છે, તેનું આપ નિવારણ કરાવો. બીજું, શનિ ગ્રહના જપ અનુષ્ઠાન કરો વિધિવત રીતે, બરાબર છે. એ આપના માટે ખૂબ જરૂરી છે. અને ભગવાન વિષ્ણુની કોઈને કોઈ રીતે ઉપાસના કરો. વિષ્ણુ ભગવાનના અવતાર છે, કોઈ પણ રામ છે, કૃષ્ણ છે કે અન્ય જેને માનો આપે ને. નહીં તો પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો દરરોજ એકવાર પાઠ કરો અને પ્રાર્થના કરશો તો અનુકૂળતા થઈ શકશે. અત્યારે એક નાનો યોગ સારો છે આવનારા 3-4 મહિના માટે. આ પૂરેપૂરો પ્રયત્ન કરી લેજો. જી. ગીતાબેન જોડાઈ ગયા છે. ગીતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. હા, હું એમના હસબન્ડ બોલું છું, હિતેશભાઈ. જી જી. મારે એક એ પ્રશ્ન છે કે મને આ 14/3/2026 મારે નવા મકાનની અંદર ગળો મૂકવાનો, માટલી મૂકવાનો પ્લાનિંગ છે, પણ ઘણા એવું કહે છે કે શનિવારે ના મુકાય. તો એના માટે થોડું માહિતી મેળવવી હતી. અને 19 તારીખે કે સારો યોગ છે, તો 19 તારીખે મુકાય કે ના મુકાય? કોના નામ પર ઘર છે ભાઈ? ઘર બંનેના નામ ઉપર છે, મારા અને મારા વાઈફ બંનેના નામ. શું નામ છે? મારા વાઈફનું નામ ગીતાબેન છે અને મારું નામ છે હિતેશભાઈ. હાજી. જુઓ, પહેલી વાત તો એ કે 14 તારીખે યોગ છે જ, કારણ કે મેં ઘણા બધાના મુહૂર્ત આપેલા છે. એ દિવસે ગૃહપ્રવેશના, વાસ્તુ પૂજા કરવાના, ખાતમુહૂર્તના વગેરે વગેરે, બરાબર. એટલે એ યોગ દિવસે ચાલુ છે, દિવસે કરી શકાય. શાસ્ત્રમાં ફક્ત વારનું બંધન નથી હોતું. આ બધા યોગ છે, મુહૂર્ત છે, ફક્ત વારથી નહીં. વાર છે, તિથિ છે, નક્ષત્ર છે, બરાબર છે, એમાં યોગ છે. આ બધી વસ્તુના સમન્વયથી મુહૂર્ત બનતા હોય છે. અને દરેક કાર્ય માટે મુહૂર્ત અલગ હોય છે. લગ્ન માટેના મુહૂર્ત માટેના અલગ હોય છે, બરાબર છે. એ પ્રમાણે ખાત મુહૂર્તનું પણ કે ગૃહપ્રવેશ માટેના મુહૂર્ત અલગ હોય છે. 14 તારીખે મુહૂર્ત બરાબર છે. જો પછીની વાત કરશો તો પછી મીનારક બેસી જાય છે. આ તમને કોઈ જણાવશે નહીં. આજે મને ઘણા બધા લોકોએ હમણાં છેલ્લા 8 અઠવાડિયામાં મારે ઘણા સાથે વાત થઈ. બધા કે સાહેબ પછી ચૈત્ર મહિનો આવે છે ને, નવરાત્રિમાં કરી દઈએ, રામનવમીએ કરી દઈએ. પણ એ વાત તમે ભૂલી જાઓ છો કે ભાઈ મીનારક બેસી જાય છે 14 તારીખે રાતના, મોડી રાત્રે, બરાબર છે. તો પછી શું? મીનારક માટે આમ જોવા જઈએ તો કોઈ મુહૂર્ત હોતા નથી. અને હું કોઈને એ પ્રમાણે સલાહ નથી આપતો. માટે 14 તારીખે આપ યોગ્ય, હા, પણ એટલું ખરું કે એનું મુહૂર્ત એટલે સમય પણ ચોક્કસ કઢાવજો વિદ્વાન જોડે માર્ગદર્શન લઈને.
અને 14 તારીખે કરો, બિલકુલ ચિંતા વગર કરી શકો છો. જી. જી કમલાબેન જોડાઈ ગયા છે. કમલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે છે. જી, જન્મ તારીખ શું છે તેમની? 21/12/86. જન્મનો સમય રાત્રે 8 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? જન્મનું સ્થળ એટલે નવસારી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એટલે બાબાની સ્ત્રી રાશિ છે, એને લગન મેરેજ નું કઈ આવતું નથી ને એનું ઘર થશે કે નહીં એ ઘર પણ લેવાનું છે. શું કરે છે આપણો દીકરો? મારો દીકરો આ મૂર્તિ ડેકોરેશન વેચે, દશામાં ગણપતિ બાપા, પછી અંબામાં. સારું, જોઈ લે કુંડળી શું કહે છે. બરાબર છે. હા, રાશિ છે સિંહ રાશિ આવે છે, બરોબર છે. પણ જ્યારે ગ્રહ દશા અને બધું જોવાનું હોય તો એ કુંડળી પરથી જોવાનું હોય. કુંડળી બને છે કર્ક લગ્નની કુંડળી બને છે. રાશિનું પણ એટલું જ મહત્વ છે, પણ લગ્ન એ મુખ્ય સ્થાન છે. કુંડળીનું લગ્ન એટલે પ્રથમ સ્થાન. ઘણી વાર હું કહું છું, ઘણા લોકોને એમ થાય કે આ લગ્ન લગ્ન શબ્દ બોલે છે, શું છે? લગ્ન તો વર કન્યાના જ થતા એવું આપણે માનીએ, પણ લગ્ન શબ્દ સંસ્કૃતમાં છે, તેનો અર્થ થાય છે જોડાણ. જ્યારે આપણો જન્મ થાય એ પણ આપણે પૃથ્વીલોક સાથે આપણું જોડાણ થતું હોય છે. જ્યારે આપણે જન્મધારણ કરીએ, માના પેટમાંથી બહાર આવીએ, તો તે પણ એક પ્રકારનું આપણું આ સંસાર સાથેનું જોડાણ છે. એને પણ એટલે એ પ્રથમ સ્થાન લગ્ન કહેવાય છે, જન્મ લગ્ન કહેવાય. તો કર્ક લગ્ન આવી રહ્યું છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ શનિ થયો છે, અને શનિ અહીંયા મંગળની રાશિમાં છે. આ કુંડળીમાં મંગળ દોષ પણ છે, એટલે થોડુંક વિલંબ થાય તેવું લાગી રહ્યું છે. પણ જો પ્રયત્ન કરવો હોય તો મે મહિના બાદ એક સારો યોગ આવી રહ્યો છે. લગભગ 6, 8, 12 મહિનાનો એક યોગ છે. આ પ્રયત્ન પૂરેપૂરો કરી લો, આપને અનુકૂળતા આવી જશે. ઘર બાબતે જોઈએ તો ચોક્કસ પોતાનું ઘર બની શકે એવા યોગો છે. એટલે પણ લગ્ન થયા બાદ આ શક્યતા વધુ ઉજળી બની રહી છે. જી, હસીદભાઈ, રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, મેષ રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે અ, લ અને હિ. ભાઈ, સેવા કર્મીઓને અનુકૂળતા છે, સફળતા છે. નોકરી કરતા હો, દલાલી કરતા હો, કન્સલ્ટન્સી કરતા હો, દિવસ સારો જઈ શકે. આર્થિક પ્રાપ્તિની આશા આજે ફળવાની છે, અને આજનો દિવસ થોડો વ્યસ્ત થઈ શકે, અથવા આયોજનમાં ખાસ કરીને પારિવારિક પ્રસંગોનું આયોજન થઈ શકે તેમ છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. લાગણીની અભિવ્યક્તિમાં અનુકૂળતા છે, એટલે તમારે એ બાબતે કોઈને તમારે કોઈ કહેવું હોય તો કહી શકો છો. વિદ્યાર્થીઓ માટે કોઈ નિર્ણય લેવાનો હોય, કારકિર્દી બાબતે, એડમિશન બાબતે કે કોઈ પરીક્ષા માટે લઈ શકાય. આજના દિવસે તમને ગ્રહો માનસિક પ્રસન્નતા આપવા જઈ રહ્યા છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. આજે થોડું આર્થિક અસંતુલન જણાય, એટલે કોઈ ફાઇનાન્શિયલ નિર્ણય લેવાના હોય તો આજે રહેવા દેજો, 1-2 દિવસ રહેવા દેજો. તબિયતનું પણ ધ્યાન રાખજો, કારણ કે કોઈને કોઈ રીતે નાની મોટી માનસિક ચિંતા થાય તેવું બની શકે. જી, હસીદભાઈ, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, તમારા મનની મુરાદ બર આવે, એટલે કોઈ ગોલ, ધ્યેય, પ્રોજેક્ટ માટે કાર્ય કરતા હો તો તે સંપન્ન આજે કરી શકો. આ જગત્યના કાર્યો પર બરાબર મહેનત કરજો. આપના પ્રયત્નો ફળવા જઈ રહ્યા છે, અને તમારી કામગીરીમાં આજે સાનુકૂળતાની તક રહેવાની છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. નવીન મુલાકાત થઈ શકે તેવો દિવસ છે, એટલે કંઈક જો કંઈક નવું કાર્ય શરૂ કરવાનું હોય, મુલાકાત કરવાની, ઓફર કરવાની તો કરી લેજો. હા, થોડોક કાર્ય વિલંબ છે, એટલે થોડુંક સમયનું એક્સ્ટ્રા આયોજન આજે કરવું પડશે, નહીં તો પછી પ્રતિકૂળતા વધે તેવું બની શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, આપના માટે વાત કરીએ તો નવી યોજનાઓ ફળે તેવો દિવસ છે. નવું કોઈ પ્લાનિંગ કરી શકાય. આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, એટલે અઘરા કાર્યો આપ હાથ પર લઈ શકો છો, અને મિત્રોની મદદ પણ તમને મળવા જઈ રહી છે. જી, હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે, અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ તુલા રાશિની.
તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. આજે થોડુંક કૌટુંબિક કામગીરીમાં ધ્યાન આપવાનું છે. કુટુંબમાં કંઈ પણ પ્રશ્નો હોય અથવા કંઈ કાર્ય હોય તો પહેલાં એને પ્રાધાન્ય આપી દેજો. કાર્ય બોજો પણ આજે વધવાનો છે અને ખર્ચાના પ્રસંગો દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. આજે આશાસ્પદ વલણ રાખવું જરૂરી છે, એટલે પોઝિટિવ એટીટ્યુડ રાખશો તો તમારો દિવસ આજે સારો જવાનો છે. કોઈ પ્રકારે નાણાકીય આયોજન, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું હોય, રોકાણ બાબતે કે કોઈ પણ, તો આજે કરી શકાશે. અને આજે યાત્રાની શક્યતા છે, એટલે યાત્રાનું કોઈ આયોજન કે પ્લાનિંગ પણ થઈ શકે અથવા જવાનું થાય તો ચોક્કસ જઈ આવજો. યાત્રા ફળદાયી રહેશે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ સંજોગો ધીરે ધીરે સાનુકૂળ થતા આજે અનુભવાશે તમને, એટલે થોડું ધીરજ રાખજો. કામ બધા થવાના છે. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો આજે અટકી શકે તેમ છે. અને હા, અગત્યનું કામ જો હાથ પર લીધું હશે તો આજે પૂરેપૂરો પ્રયત્ન કરજો. ગ્રહો આજે આપની સાથે છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મિતવાબેન છે. મિતવાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/10/61. કઈ? 6/10/61. 6/10/61. હા. સમય કયો છે જન્મનો? સમય સાંજે 5:15. જી, અને સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન 5 વખત અમે યુએસના વિઝા માટે ઉભા રહ્યા, પણ અમને વિઝા મળતા નહીં. અને હવે આ 13 માર્ચે ઊભું રહેવાનું, કે વિઝા મળશે કે કેમ? એટલે શેના માટે આપણે જવાનું છે યુએસએ? વિઝિટર વિઝામાં. મારો બાબો ત્યાં રહે છે ને, એટલે ફરવાના છે. હાજી હાજી, ઓકે. 6/10/61 આપણો જન્મ છે. બપોરે સાંજે 5:15 છે. એ પ્રમાણે કુંડળીની વાત કરીએ તો કુંભ લગ્નની કુંડળી આવે છે. વિદેશ સ્થાનનો અધિપતિ શનિ તેનાથી 12મે છે, એટલે 11મા સ્થાનમાં છે. એટલે થોડી પ્રતિકૂળતા તો દેખાઈ જ રહી છે આપની. ઉપરાંત ચંદ્ર કે જે યાત્રાનો કારક ગ્રહમાંનો એક ગણાય છે, તે રાહુ સાથે પ્રબળ ગ્રહણ દોષ બનાવી રહ્યો છે અને તેના કારણે આ વિલંબ દેખાઈ રહ્યો છે. પણ તેમ છતાં જૂન મહિના બાદ એક લગભગ વર્ષ જેવો સમયની એક શક્યતા ઊભી થઈ રહી છે. એટલા પ્રયત્ન પૂરેપૂરો કરો. એ ગાળામાં જો બને તો એ શક્યતા તમારે મે મહિના બાદની વાત કરું છું, આ 2026, તો એક શક્યતા ઊભી થઈ છે. માટે એ બાબતે પૂરેપૂરો પ્રયત્ન કરો. 2 વસ્તુ આપ ખાસ કરજો, એ આપણા માટે ખૂબ જરૂરી છે. પહેલું, ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો. બીજું કે ગુરુ ગ્રહ અને શનિ ગ્રહ છે તેનું જપ અનુષ્ઠાન કરો. વિધિવત રીતે માર્ગદર્શન લઈને કરો. યોગ્ય મુહૂર્તમાં તેનો યોગ્ય સંકલ્પ લઈને કરો. તે આપણા માટે વિશેષ ફળદાયી રહી શકશે. જી, હર્ષિતભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિ જેના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના વ્યક્તિઓ માટે ખાસ વાત કરીએ તો આપણી મનોસ્થિતિને સમતોલ રાખી નિર્ણય કરવો જરૂરી છે. એનાથી તમને લાભ પણ થઈ શકે છે, પ્રગતિ થાય. આજનો દિવસે ગ્રહો તમારી સાથે છે, એટલે દિવસ સફળતા અને પ્રગતિ આપવા જઈ રહ્યો છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. પ્રસન્નતાના સંજોગો સર્જાય છે. કોઈને કોઈ રીતે તમે ખુશી થાય તેવું બની શકે. કૌટુંબિક બાબતમાં કોઈ પ્રશ્નો, સમસ્યા ચાલતી હશે તો તેનો હલ આજે પ્રાપ્ત થાય. અને ખાસ પ્રવાસ, મુલાકાત આજે લાભકારી રહી શકશે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. કોઈ આશાસ્પદ તક સર્જાતી જણાય અને એવી તક મળે તો સ્વીકારી લેજો. નાણાં ભીડનો સામનો કરતા હશો તો આજે ઉકેલ પ્રાપ્ત થવાનો છે. અને સારી વાત આજે એ છે કે સ્વજનોનો સહકાર મળવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.